હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ નંબર 7ની અંદર આપણે લેક્ચર શરૂ હતું. છેલ્લે આપણે વટાણાના છોડમાં વૃદ્ધિ આધારિત હલનચલનનો પ્રશ્ન જોયો. આજે આપણે વનસ્પતિની અંદર આવર્તનનો પ્રશ્ન જોઈશું. તમે નોટ ડાઉન કરતા જજો, એટલે તમારી પાસે નોટ છે એ તૈયારી અને પ્રશ્નનો જવાબ તમે એની અંદરથી વાંચી શકો. આપણો આજનો પ્રશ્ન છે, આવર્તન એટલે શું? પ્રશ્ન બરોબર સમજજો. 3 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આવર્તન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહ સમજાવો. એકદમ ઈઝી પ્રશ્ન છે. થોડુંક ધ્યાન આપીએ તો આખો પ્રશ્ન છે એ 2 મિનિટની અંદર મોઢે થઈ જાય એવો પ્રશ્ન છે. પણ એની અંદર મેં કીધું એમ થોડુંક ધ્યાન આપવું પડે. બહુ જાજુ ધ્યાન આપવાની જરૂર નથી. થોડુંક ધ્યાન આપો તો યાદ રહી જાય છે. એટલે આવર્તનની વાત કરી છે કે આવર્તન કોને કહેવાય. તો મુદ્દા નંબર 1 ની અંદર આવર્તન એટલે શું પૂછ્યું આપણને, એટલે આપણે પહેલો મુદ્દો છે એ આવર્તનની વ્યાખ્યા લખવી પડે કે કોને આવર્તન કહેવાય. બરોબર? તો આવર્તન કોને કહેવાય એની પહેલા વાત કરવાની કે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. વનસ્પતિ હોય એના અંગોની અંદર હલનચલન થાય. એટલે હલનચલન છે એ જો કોઈ બાહ્ય ઉત્તેજનાની હાજરી, કોઈ બાહ્ય પરિબળ અથવા તો ઉત્તેજના હોય, એ બાહ્ય ઉત્તેજનાની હાજરી અને તેની દિશામાં થતું હોય. બાહ્ય ઉત્તેજનાની હાજરી અને તેની દિશામાં થતું હોય તો તેવા હલનચલનને આવર્તન કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા થઈ કે વનસ્પતિના અંગો. તો આપણને ખબર છે વનસ્પતિના મુખ્ય અંગો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને ફૂલ. પણ એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે જ આપણે લેવાનું. એના મુખ્ય અંગો કહેવાય. તો તેમાં હલનચલન જે થાય એ જો બાહ્ય ઉત્તેજનાની હાજરી અથવા અને તેની દિશામાં થતું હોય તો એવું આવર્તન છે એને આપણે, એવું હલનચલન છે અને આપણે આવર્તન કહીએ છીએ. આની અંદર 2 વસ્તુ છે. અહીંયા આપણે લખ્યું કે દિશામાં થતું હોય તો આવર્તન કહેવાય. તો વનસ્પતિના અંગો છે, બરોબર, એ વૃદ્ધિ પામે. તો વનસ્પતિના અંગોમાં જે વૃદ્ધિ થાય છે, વનસ્પતિમાં અંગોમાં થતી જે વૃદ્ધિ છે એ જો ઉત્તેજનાની દિશામાં હોય, ઉત્તેજના જ્યાંથી આવે એની જો એ દિશામાં હોય તો તેવું આવર્તન છે એને ધન આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તેવા આવર્તનને ધન આવર્તન. અને વનસ્પતિના અંગોમાં થતી વૃદ્ધિ જો ઉત્તેજનાની વિરુદ્ધ દિશામાં હોય, ઉત્તેજનાની વિરુદ્ધ દિશામાં જો વૃદ્ધિ થતી હોય તો તેવા આવર્તનને ઋણ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું છે. બીજો મુદ્દો છે ધન આવર્તન અને ઋણ આવર્તન. હવે એના આપણે પરિબળો જોઈએ લઈએ કે કયા કયા પરિબળોની સામે વનસ્પતિ છે એ પોતે આવર્તન છે એ બતાવશે. તો આપણે અહીંયા પહેલા આપણે એના પરિબળોના નામ લખી દેવાના કે કયા કયા પરિબળો હશે. તો પહેલું પરિબળ છે એ પરિબળનું નામ છે પ્રકાશ. બીજું પરિબળ છે એનું નામ છે પાણી. ત્રીજું પરિબળ છે એનું નામ છે ગુરુત્વાકર્ષણ. બીજું પરિબળ એનું નામ ગુરુત્વાકર્ષણ. ચોથું પરિબળ છે એનું નામ છે રસાયણ. અને 5મું પરિબળ છે એનું નામ છે સ્પર્શ. 5 પરિબળો છે એની સામે વનસ્પતિ આવર્તન બતાવશે. તો એક પછી એક આપણે લખતા જવાના. એમાં પહેલું લઈએ આપણે. તો પહેલું છે એ પ્રકાશાનું વર્તન. પહેલું પ્રકાશનું છે એટલે એનું નામ પાડ્યું પ્રકાશાનું વર્તન.
ઇંગ્લિશમાં એને ફોટોટ્રોપિઝમ એવું કહેવામાં આવે. ઇંગ્લિશમાં નામ છે ફોટોટ્રોપિઝમ. આ એનું ઇંગ્લિશ નામ. ઇંગ્લિશે યાદ રાખવાનું, ચોપડીમાં આપ્યું હોય તો આપણને પૂછી લે તો આપણને સમજાય કે શું કહેવા માગે છે. એટલે ફોટોટ્રોપિઝમ, પ્રકાશ અનુવર્તન. તો શબ્દ જ બધું કહી દે છે, પ્રકાશ અને અનુવર્તન. બરોબર. એટલે પ્રકાશની દિશા અથવા તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે થતું વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. ખાસ બધાની અંદર એક જ પ્રકારની વ્યાખ્યા આવશે કે પ્રકાશની પ્રતિક્રિયા, પ્રકાશ જે આવતો હોય એની પ્રતિક્રિયા એના રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે. પ્રકાશનું નામ આવ્યું એટલે પ્રકાશનું આવ્યું. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. તો પ્રકાશની પ્રતિક્રિયા રૂપે અંગોમાં થતું હલનચલન, એમાં બે ઉદાહરણ યાદ રાખવાના. એક ઉદાહરણ યાદ રાખવાનું એ છે, દાખલા તરીકે મૂળ તંત્ર છે, વનસ્પતિનું મૂળ તંત્ર. બરોબર. એટલે મૂળ છે એ જમીનની અંદર હોય. એટલે વનસ્પતિનું મૂળ તંત્ર છે એ સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય. એટલે સૂર્ય ઉપરથી આવતો હોય, મૂળ તંત્ર છે એ નીચે તરફ જતું હોય. એટલે મૂળ તંત્ર છે એનું આવર્તન કેવું કહેવાય? તો કે ઋણ પ્રકાશાનુવર્તન. મૂળ તંત્ર સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જતું હોય છે, એટલે જમીનની અંદર તરફ વૃદ્ધિ પામે, એટલે એનું ઋણ પ્રકાશાનુવર્તન હોય. પણ આપણે ઈ વનસ્પતિ છે એના પ્રકાંડની વાત કરીએ. એ વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડ સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે, એટલે એને ધન પ્રકાશાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એ બે આવ્યા, ધન અને ઋણ. અહીંયા વાત કરી કે જો દિશામાં હોય તો ધન, તો પ્રકાંડ છે એ સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે એટલે ધન પ્રકાશાનુવર્તન. અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ, તો મૂળ તંત્ર છે એ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે, કારણ કે વિરુદ્ધ દિશામાં એ વૃદ્ધિ પામે. બીજું આવે છે હવે પાણી. તો પાણીને આપણે સારી ભાષામાં જળ કહીએ. એટલે અહીંયા એનું આવ્યું જલાનુવર્તન. જલાનુવર્તન છે એને અંગ્રેજીમાં હાઇડ્રોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોટ્રોપિઝમ આ બીજું છે, હાઇડ્રોટ્રોપિઝમ, જલાનુવર્તન. તો ફરીથી આવ્યું. ખાલી આપણે હવે એટલો ચેન્જ કરવાનો છે કે જે અહીંયા પ્રકાશ લખું, બરોબર, એ પ્રકાશ લખું એની બદલે ખાલી શું લખવાનું કે પાણી. ખાલી એટલું જ ફેરફાર કરવાનો, પ્રકાશની બદલે પાણી, અને બાકી બધું કોપી ટુ કોપી. કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહેવાય છે. ખબર પડી ગઈ? એકની એક જ વ્યાખ્યા, ખાલી આગળનો એક શબ્દ જેની અંદર ચેન્જ કરી નાખવાનો, પ્રકાશની બદલે પાણી લખીને આખી વ્યાખ્યા એમને લખી નાખવાની, એટલે વ્યાખ્યા ફરી જાય. તો આની અંદર એ તે બે ઉદાહરણ આપવાના. આ બે ઉદાહરણ જ એમાં કામમાં આવશે, પણ એમાં મૂળ છે, બરોબર છે, એ મૂળ પાણીની દિશા તરફ વૃદ્ધિ પામે, એટલે મૂળનું છે એ ધન જલાનુવર્તન થયું. મૂળનું જલાનુવર્તન કેવું થયું? તો કે ધન. જ્યારે પ્રકાંડ છે, બરોબર, એ પ્રકાંડ વિરુદ્ધ દિશામાં, એટલે પાણી જમીન તરફ હોય પણ પ્રકાંડ ઉપર તરફ વધે, એટલે પ્રકાંડનું આવર્તન છે એ ઋણ જલાનુવર્તન થયું. એટલે મૂળનું અને પ્રકાંડનું, એના બે પ્રકારના આવર્તન. મૂળનું જલાનુવર્તન ધન થયું, પ્રકાંડનું જલાનુવર્તન ઋણ થાય છે. આ જલાનુવર્તન હાઇડ્રોટ્રોપિઝમ. ત્યાર પછી હવે આવે છે 4 નંબર, 3 નંબર. 3 નંબર છે એ શું છે? તો કે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ છે એ આવર્તન છે એને ભૂ આવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એના બે નામ છે. એને ભૂ આવર્તન તરીકે પણ ઓળખવામાં આવે, અને નકર એનું જે આપણે અત્યારે નામ લખ્યું કે ગુરુત્વાકર્ષણ,
તો ગુરુત્વાકર્ષણીય આવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવું આવર્તન છે એને આપણે જીઓટ્રોપિઝમ તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં. જીઓટ્રોપિઝમ. જીઓ એટલે ફોન વાળો જીઓ નહીં પાછો, જોજો. જીઓ, જીઈઓ, જીઓ, JIO, જીઓ નહીં, જીઓટ્રોપિઝમ. તો હવે એની વ્યાખ્યા તો ફરીથી સેમ વસ્તુ કે અહીંયા જેમ પ્રકાશ લખ્યું બરોબર છે, એ પ્રકાશ કાઢી અને એની બદલે શું લખવાનું? ગુરુત્વાકર્ષણ. બાકી બધું કોપી ટુ કોપી. એટલે અહીંયા ખાલી એક જ શબ્દ ચેન્જ થશે કે ગુરુત્વાકર્ષણ. એ આખું એમનું કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ગુરુત્વાકર્ષણીય આવર્તન અથવા ભૂઆવર્તન કહેવાય છે. એકદમ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી. એની અંદર ફરીથી આપણું ઉદાહરણ લઈએ. હવે તમને ખબર પડી ગઈ કે મૂળ છે ગુરુત્વાકર્ષણની દિશામાં આવર્તન પામે કે વિરુદ્ધ દિશામાં. તમે બધા કહેશો ગુરુત્વાકર્ષણની દિશામાં વૃદ્ધિ પામે. તો મૂળનું કેવું થયું? ધન ભૂઆવર્તન થયું, બરોબર. અને પ્રકાંડ, તો પ્રકાંડ છે આપણને ખબર છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. એટલે વિરુદ્ધ દિશામાં એટલે પ્રકાંડનું કેવું આવર્તન થયું? તો કે ઋણ. એટલે તમારે પાસે આખું વાક્ય લખજો કે મૂળ છે એ ગુરુત્વાકર્ષણની દિશામાં આવર્તન બતાવે. એટલે મૂળનું ધન, પ્રકાંડનું ઋણ. ત્યાર પછી હવે ત્રીજું આપણે ચોથું આવે છે રસાયણનું વર્તન. એટલે ચોથા નંબરની અંદર આપણે ઈ લેવાનું, બરોબર. રસાયણનું વર્તન. રસાયણને અંગ્રેજીમાં કેમિકલ કહેવાય. એટલે આની અંદર કેમોટ્રોપિઝમ, અંગ્રેજીમાં શું નામ આપ્યું? કેમોટ્રોપિઝમ. કેમોટ્રોપિઝમ એવું નામ આપી દીધું ઇંગ્લિશમાં, રસાયણનું વર્તન. તો ફરીથી આપણે જેમ ક્યારના કરીએ છીએ એ જ રીતે પ્રકાશની બદલે શું લખવાનું? હવે તમને ખબર પડી ગઈ, બરોબર છે, કે પ્રકાશની બદલે રસાયણ લખી અને આખી વ્યાખ્યા ટીંગાડી દેવાની, બરોબર. રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને, અહીંથી આખી વ્યાખ્યા બેઠે બેઠી રસાયણનું વર્તન કહેવાય છે. ઉદાહરણ એનું ફરશે, ઉદાહરણ એનું અલગ આવે છે કે દાખલા તરીકે ફલનની ક્રિયામાં જ્યારે વનસ્પતિ હોય એની અંદર જ્યારે ફલનની ક્રિયા થતી હોય, આપણે આની પછીના પાઠમાં શીખશું, બરોબર. ફલનની ક્રિયામાં પરાગ નલિકા હોય છે, એ પરાગ નલિકાની જે અંડક તરફની વૃદ્ધિ હોય છે એ રસાયણનું વર્તન ને કારણે થતી હોય છે. 7મા ધોરણની અંદર તમે શીખી ગયા, પણ એટલું બધું કંઈ યાદ ન હોય કોઈ, કારણ કે કોઈ રાખતા જ નથી. એટલે ફલનની ક્રિયામાં પરાગ નલિકાની અંડક તરફની વૃદ્ધિ છે એ રસાયણનું વર્તન તરીકે ઉદાહરણની અંદર લખવાની. એનું વિસ્તૃત વસ્તુ છે એ આપણે પ્રજનન તંત્રના પાઠ વખતે પુષ્પીય વનસ્પતિમાં પ્રજનન આવે ને ત્યારે હું તમને પાછું યાદ કરીશ કે જો આ પરાગ નલિકા એની અંડક તરફની વૃદ્ધિ, આ જે વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થવાનું મુખ્ય કારણ છે એ રસાયણો હોય છે. એટલે પરાગ નલિકા છે એ પરાગ રજમાંથી જ્યારે નીકળે ત્યારે છેક અંડક સુધી પહોંચે છે. એટલે રસાયણનું વર્તન છે એ ત્યાં આગળ કામ કરે છે. એટલે રસાયણનું વર્તન આપણે ત્યાં લખવાનું છે. ત્યાર પછી હવે છેલ્લું આવે છે એનું નામ છે સ્પર્શાનું વર્તન, બરોબર. એટલે 5મા નંબરની અંદર હવે આવે છે એ છે સ્પર્શાનું વર્તન. સ્પર્શાનું વર્તન છે એનું લખી નાખીએ એટલે આપણને ખબર પડી જાય. એને થિગ્મોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. થિગ્મોટ્રોપિઝમ. ટ્રોપિઝમની અંદર આ છેલ્લો પ્રકાર આવ્યો, થિગ્મોટ્રોપિઝમ. ફરીથી
વ્યાખ્યા, તો વ્યાખ્યા ફરીથી આપણને ખબર છે, પ્રકાશની જગ્યાએ શું લખવાનું આપણે, કે પ્રકાશની જગ્યાએ આપણે સ્પર્શ લખશું એટલે આપણી વ્યાખ્યા પૂરી થઈ જાય કે સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહેવાય છે, થિગ્મોટ્રોપિઝમ કહેવાય છે. તો એની અંદર કોણ આવે, તો કે ઉદાહરણની અંદર વનસ્પતિના સૂત્રાંગો. બરાબર, સૂત્રીય વનસ્પતિ હોય તો વનસ્પતિના સૂત્રાંગો છે એ આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે. દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ હોય તો એ વનસ્પતિના જે સૂત્રાંગો હોય છે, બરાબર, આપણે વટાણાની અંદર જોયું હતું, તો એ સૂત્રાંગો છે એ કોઈ પણ આધાર હોય એ આધારની ફરતે, સૂત્રાંગો આધારની ફરતે કુંતલ આકારે વીંટળાય છે. વટાણામાં એમ જ જોયું હતું ને, એ કુંતલ આકારે જ વીંટળાયેલા હતા. અને પછી જ્યાંથી વીંટળાઈ જાય એ ભાગ આગળ નહોતો વધતો, જે ભાગ સ્પર્શ ન પામે એ ભાગ છે એની લંબાઈમાં વૃદ્ધિ થતી હતી, જે વીંટળાઈ એની નહોતી થતી. કેમ, તો કે વીંટળાઈ એને સ્પર્શ થઈ ગયો, સ્પર્શ થયો એટલે એની વૃદ્ધિ અટકી ગઈ. સ્પર્શાનુવર્તન છે થિગ્મોટ્રોપિઝમ, કે સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. આમાં ધન કે ઋણ એવું કઈ આવતું નથી. રસાયણાનુવર્તનમાં ધન કે ઋણ એવું આવતું નથી. ખાલી પ્રથમ 3 આવર્તન એમાં ધન અને ઋણ આવે છે. તો આ પ્રશ્ન અહીંયા આગળ આટલું આપણે લખવાનો. પહેલો મુદ્દો વ્યાખ્યા લખવાનો, પછી ઉત્તેજનાને આધારે એના પ્રકાર, કે દિશામાં થાય તો ધન ને વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ થાય તો ઋણ. 4, પછી એના 5 પરિબળો, પ્રકાશ, પાણી, ગુરુત્વાકર્ષણ, રસાયણ ને સ્પર્શ. પછી 5 ઉપરથી એક આવર્તન, બરોબર. અને પછી વ્યાખ્યા બહુ એકદમ ઈઝી છે. એક વ્યાખ્યા પાકી કરો એટલે બીજી તમને ઓટોમેટિક આવડી જાય છે. બરાબર, તો હવે આપણે આની પછીનો પ્રશ્ન જોઈએ. તો આપણો નવો પ્રશ્ન છે, ચેતાતંતુમાં વીજ આવેગની મર્યાદા હોવા છતાં ચેતાતંતુ શા માટે સંકલનનું ઉત્તમ સાધન ગણાય છે? તો ચેતાતંતુની રચના આપણે શરૂઆતમાં જોઈ ગયા કે એમાં વીજ આવેગની મર્યાદા શું છે, બરોબર. અને તોય તેને પાછું સાધન કેવું ગણવામાં આવે, તો ઉત્તમ સાધન. મર્યાદા અને ઉત્તમ સાધન બે કારે મેળ પડતો નથી. પણ કઈ કઈ મર્યાદા છે ઉત્તમ સાધન સાથી ગણવામાં આવે છે? તમારે પ્રશ્નનો જવાબ જોવો હોય તો તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 122 ઉપર એ આપેલું છે, પણ એને આપણે જવાબના સ્વરૂપમાં લખીએ તો કેવી રીતે લખાય, કે ચેતાતંતુ છે એમાં વીજ આવેગનો પહેલો જ મુદ્દો છે એમાં, કે ચેતાતંતુ છે, કોઈ પણ ચેતાતંતુ હોય, બરોબર, એ ચેતાતંતુની અંદર જે વીજ આવેગ છે, કોઈ પણ પ્રકારનો વીજ આવેગ, વીજ આવેગનું વહન અત્યંત ઝડપથી થતું હોય. વીજ આવેગનું વહન અત્યંત ઝડપથી થાય. અત્યંત ઝડપથી એટલે ઘડીના 6 ભાગની અંદર થઈ જાય છે. અને અત્યંત ઝડપથી વીજ આવેગનું વહન થાય છે. આથી શું થાય, તો કે આથી એ ઉત્તેજનાની સામે અત્યંત ઝડપથી પ્રતિચાર આપે. ઉત્તેજનાની સામે એ અત્યંત ઝડપથી પ્રતિચાર આપે છે. એટલો બધો ઝડપથી કોઈ પ્રતિચાર આપતો નથી, એટલો ઝડપથી એ પ્રતિચાર આપે છે. દાખલા તરીકે આપણે અડી ગયા હોય ક્યાંક ગરમ વસ્તુને, અથવા તો બીજે કોઈ જગ્યાએ કરંટ લાગ્યો હોય તો તાત્કાલિક 6 ભાગ ઘડીના સેકન્ડના 100મા ભાગમાં અસર થઈ જાય. ચેતાતંતુ છે એની અંદર વીજ આવેગનું વહન અત્યંત ઝડપથી થાય. ઝડપથી થાય એટલે આપણને અત્યંત ઝડપથી પ્રતિચાર આપે, અને તેથી તે સંકલન માટેનું ઉત્તમ સાધન ગણાય છે. આ પહેલો મુદ્દો છે, બરાબર. ત્યાર પછી હવે બીજા મુદ્દાની અંદર આપણે એમ કીધું કે એની મર્યાદા જણાવો. તો બીજો મુદ્દો છે એમાં આપણે એની મર્યાદાઓ જોઈ લઈએ કે કઈ કઈ મર્યાદાઓ નીચે એ કામ કરે છે. તો મર્યાદાઓની મર્યાદા નંબર 1, પહેલી મર્યાદા, વીજ આવેગ છે એ માત્ર એવા જ કોષ સુધી પહોંચી શકે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય, બરોબર છે. આ પહેલી મર્યાદા, કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય ત્યાં જ વીજ આવેગ છે એ પહોંચી શકે. આ વીજ આવેગ છે એ માત્ર
એવા જ કોષ સુધી પહોંચી શકે. વીજ આવેગ માત્ર એવા જ કોષ સુધી પહોંચી શકે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય. એ તો સાચી જ વાત છે. જેના ઘરે નળ કનેક્શન હોય એના ઘરે પાણી આવે, સીધી વાત થઈ ગઈ. એટલે એના જેવું જ છે. અહીંયા સમજાય છે ને કે વીજ આવેગ એવા જ કોષ સુધી પહોંચી શકે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે. અને આ એની પહેલી મર્યાદા. તો મર્યાદા ન કહેવાય, સમજીએ તો એવી વાત છે કે મર્યાદામાં ગણવાની. વળી પ્રાણી કોષમાં પ્રાણીનું શરીર હોય, બરોબર, એટલે પ્રાણીનું જે આખું શરીર, એ પ્રાણી શરીરમાં દરેક કોષનું સંકલન વીજ આવેગથી થતું નથી. પ્રાણી શરીરમાં દરેક કોષ એનું સંકલન, પ્રાણી શરીરમાં દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થતું નથી. કારણ કે કેમ નથી થતું? તો કે ત્યાં સુધી ચેતાપેશી પ્રસરેલી અથવા પહોંચેલી હોય નહીં. તો ચેતાપેશી પહોંચેલી ન હોય તો પ્રાણી શરીરના અમુક કોષો છે એનું સંકલન વીજ આવેગથી ન થાય. કેમ? તો કે તેની સાથે ચેતાપેશી હોય નહીં. નળનું કનેક્શન ન લીધું ને પછી તમે એમ કહો પાણી આવે તો આવે, તો કે ન આવે. ભાઈ એના જેવું કે દરેક કોષનું સંકલન વીજ આવેગથી થાય નહીં. અને ચેતાકોષો છે એ સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને આ વહન કરી શકતા નથી. એ કેટલોક સમય લે છે. એનું એક ત્રીજી મર્યાદા કે ચેતાકોષોની મર્યાદા છે કે ચેતાકોષો છે એ પોતે સતત, ચેતાકોષો પોતે સતત વીજ આવેગ એનું નિર્માણ કરી શકતા નથી. બરોબર છે. એકવાર કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય અને પ્રસારિત થાય, બરોબર, પછી નવો વીજ આવેગ પાછો આવતા એ કેટલો સમય લે છે. એ ચેતાકોષોની મર્યાદા છે કે એ જે વીજ આવેગ છે એ વીજ આવેગનું નિર્માણ એકવાર થાય, બરોબર છે, બરોબર, પછી એનું બીજી વાર નિર્માણ થાય ત્યારે એ શું કરે છે? તો કે કેટલોક સમય લે છે. એટલે વચ્ચે ગેપ પડી જાય છે, બરોબર. એમાં કેટલોક સમય લે છે. તો એ એની ત્રીજી મર્યાદા છે. આપણે આખું વાક્ય લખવાનું કે ચેતાકોષોમાં એકવાર વીજ આવેગ ઉત્પન્ન થાય પછી બીજી વાર વીજ આવેગ ઉત્પન્ન થવા માટે એ કેટલોક સમય લે છે. આ એનો બીજી અને એની ત્રીજી છે. બરાબર. તો હવે આપણે આ ત્રણ મર્યાદા ચેતાતંતુમાં વીજ આવેગનું વહન આપણે જોયું. 2 થી 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. હવે પ્રશ્ન એ આવે કે ધારો કે શરીરના દરેક કોષ સુધી વીજ આવેગને આપણે પહોંચતો કરવો હોય તો આપણે શું કરવું પડે? અથવા તો શરીરમાં એવી કઈ વ્યવસ્થા હોય છે કે જે શરીરના દરેક કોષ સુધી, અહીંયા કીધું દરેક કોષનું સંકલન થતું નથી, તો દરેક કોષ સુધી સંકલન કરવા માટે એને વહન કરવા માટે પહોંચાડવું તો પડે જ તે, બરોબર. સંદેશા વ્યવહાર એની હારે કરવો જ પડે, કે સંકલન એની હારે કરવું જ પડે. તો દરેક કોષ સુધી પહોંચી શકતું નથી. તો શરીરમાં કોઈ બીજી વ્યવસ્થા હોય? અને પ્રશ્ન થાય કે કોઈ વ્યવસ્થા હોય, બરોબર, તો જોઈ લઈએ આપણે વ્યવસ્થા છે કે નહીં. તો એવું જે સંદેશા વહન છે એને લોકો રાસાયણિક સંદેશા વહન એવું કહેવામાં આવે છે. તો પાઠ છે એનું નામ જ છે રાસાયણિક સંદેશા વ્યવહાર. રાસાયણિક સંદેશા વ્યવહાર પાઠના નામની એન્ટ્રી બીજા પ્રશ્નમાં પડે કે અથવા અંતઃસ્ત્રાવી સંકલન. પાઠની અંદર હતું ને અંતઃસ્ત્રાવી તંત્ર, અહીંયા અંતઃસ્ત્રાવી સંકલન. હવે અંતઃસ્ત્રાવ છે એ હોય આવ્યા. ત્યાર સુધી ચેતાતંત્રની વાત આવતી હતી. આપણો પાઠ છે એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એવું નામ હતું.
બરોબર. સંકલન અને નિયંત્રણ આ બે તંત્રનો સમાવેશ થાય છે. ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર. અંતઃસ્રાવી તંત્ર હવે આવે છે. તો શરૂ જ ક્યાંથી થશે? તો કે આપણે અહીંયા શીખી ગયા. બરોબર. શું શીખી ગયા? તો કે પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિ વેગ પહોંચતો નથી. આથી સંદેશા વ્યવહાર માટે અન્ય વ્યવસ્થા કરે છે. શરૂ ક્યાંથી થાય? કે કોઈ પણ પ્રાણી હોય, બરોબર છે, એ પ્રાણીના શરીરના દરેક કોષ સુધી ઉર્મિ વેગ પહોંચી શકતા નથી. ઉર્મિ વેગ છે અહીંયા કીધું વીજ આવેગ પહોંચી શકતો નથી. વીજ આવેગનું નામ જ ઉર્મિ વેગ. ઉર્મિ વેગ છે એ પહોંચી શકતા નથી. અને ઉર્મિ વેગ પહોંચી શકતો નથી એટલે શું થાય? તો કે તેથી પ્રાણીના શરીરની અંદર સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવે છે. તો એ અન્ય વ્યવસ્થામાં કઈ વ્યવસ્થા કરવાની? આ સંકલન છે રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય એને અંતઃસ્રાવ કહેવામાં આવે છે. બીજા મુદ્દાની અંદર કે આ જે સંકલન છે અથવા તો જે પદ્ધતિ છે, નામ પાડ્યું સંકલન, કે આ સંકલન છે એ રાસાયણિક સંયોજનો અથવા તો પદાર્થો છે એના દ્વારા રાસાયણિક સંયોજનો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આ જે રસાયણો છે એ રસાયણો પોતે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એને હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો એ લખવાનો કે આ સંકલન રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે એને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. અથવા એમ લખાય કે આ વ્યવસ્થામાં જે રાસાયણિક સંયોજનો ભાગ લે છે તેને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. અંતઃસ્રાવી સંકલનની પ્રક્રિયા છે એ ધીમી છે. જો અહીંયા કીધું તો અત્યંત ઝડપથી થાય છે એટલે એ ઉત્તમ હતું. અંતઃસ્રાવી સંકલનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ધીમી છે, પણ ફાયદો શું છે? તો કે દરેક કોષ સુધી પહોંચે છે. એટલે ત્રીજા મુદ્દામાં એ લખવાનું કે આ સંકલન છે એની પ્રક્રિયા છે એ ધીમી છે. કેવી છે? તો કે ધીમી. પરંતુમાં શું લખવાનું? તો કે અહીંયા દરેક કોષનું સંકલન થતું નહોતું, અહીંયા થાય છે. કે પ્રક્રિયા ભલે ધીમી રહી, બરોબર છે, પરંતુ એ શરીરના બધા કોષો સુધી પહોંચી જાય છે. એટલે શરીરના દરેક કોષ સુધી શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. એ આપણને ફાયદો થયો. ધીમી રહી પણ બધા કોષ સુધી પહોંચી જાય. પછી બીજો એનો ફાયદો શું? તો કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં અસરકારક છે. વનસ્પતિ અને પ્રાણીઓ એ બંનેમાં એક સરખી અસરકારક છે. એ મેન ફાયદો કે બંનેની અંદર ચાલે, 2 in 1. વનસ્પતિમાં એના અંતઃસ્ત્રાવ હોય, પ્રાણીમાં એના અંતઃસ્ત્રાવ હોય છે. પછી બીજું કે વીજ આવેગ છે એની સરખામણીમાં વીજ આવેગ છે એ ક્ષણિક હોય, પણ આ લાંબા સમય સુધી ચાલે. એટલે એ મુદ્દો એવો કે વીજ આવેગની સરખામણીમાં તેની અસર લાંબા સમય સુધી રહે છે. બરોબર છે. વીજ આવેગની સરખામણીમાં અસર છે એ લાંબા સમય સુધીની હોય છે. એકવાર અસર કરે લાંબા સમય સુધી ચાલે. એટલે એ વીજ આવેગની અસર થોડીક વારની અંદર પછી પૂરી થઈ જાય. ત્યાર પછી અંતઃસ્ત્રાવો છે એની ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થળ અલગ અલગ હોય છે. અંતઃસ્ત્રાવો છે એ શરીરના જુદા જુદા ભાગોમાંથી ઉત્પન્ન થાય. એટલે અંતઃસ્ત્રાવોના ઉત્પત્તિ સ્થળ, અંતઃસ્ત્રાવો જે હોય છે અંતઃસ્ત્રાવોના ઉત્પત્તિ સ્થાન અને એના કાર્યસ્થાન, અંતઃસ્ત્રાવોના ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન છે એ અલગ અલગ હોય છે.
એક જ સરખા ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન હોતા નથી. અંતઃસ્રાવ ઉત્પન્ન ક્યાંક થયો હોય, કાર્ય ક્યાંક બીજે કરતો હોય, એટલે ઉત્પત્તિ સ્થળ અને કાર્ય સ્થળ અલગ અલગ હોય છે. ઉત્પન્ન ભાવનગરમાં થયો હોય, કાર્ય અમદાવાદમાં કરતો હોય, બરોબર. એવી રીતે તો પ્રાણી શરીરના દરેક કોષ સુધી આટલા મુદ્દા છે અંતઃસ્રાવી સંકલનમાં લખવાના. કે એની જરૂર શું કામ પડી? તો કે દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતો નથી, એટલે ઉર્મિવેગને દરેક કોષ સુધી પહોંચાડવા માટે તંત્ર કામ કરે છે. કે આ સંકલન છે એ રાસાયણિક સંયોજનોથી પ્રાપ્ત થાય. એ રાસાયણિક સંયોજનોને આપણે અંતઃસ્રાવ કહીએ છીએ, બરોબર. પછી એના ફાયદા એવા 4 તો ફાયદા જ છે કે ધીમે છે પણ દરેક કોષ સુધી પહોંચે, વનસ્પતિ પ્રાણી બંનેમાં અસરકારક, કે બીજ આવેગની સરખામણીમાં એની અસર લાંબા સમય સુધીની હોય, ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થળ અલગ અલગ હોય છે. હવે અંતઃસ્રાવની વાત કરી તો એની અંદર એક નવો પ્રશ્ન આવી જાય છે. એ આવે છે વનસ્પતિના અંતઃસ્રાવો પર નોંધ લખો. આપણે જોઈ લઈએ, બરોબર છે, કે વનસ્પતિ અંતઃસ્રાવો છે એના ઉપર કેવી રીતે નોંધ આપણે લખી શકીએ, બરોબર. તો વનસ્પતિના અંતઃસ્રાવો ઉપર આપણે નોંધ છે એ લખવાની છે. તો આપણો નવો પ્રશ્ન છે, વનસ્પતિના અંતઃસ્રાવો ઉપર નોંધ લખો. આપણો નવો પ્રશ્ન. આ પ્રશ્ન છે ઘણી વાર પૂછાઈ ગયેલો છે, આપણે યાદ રાખવાનું. વનસ્પતિ અંતઃસ્રાવો, બરોબર, એના ઉપર નોંધ લખવાની છે. વનસ્પતિ અંતઃસ્રાવો પર નોંધ લખો. તો વનસ્પતિ અંતઃસ્રાવ ઉપર નોંધની અંદર પહેલો મુદ્દો લખવાનો આપણે કે વનસ્પતિ અંતઃસ્રાવ છે એ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચારનું સંકલન કરે છે. પહેલો જ મુદ્દો કે વનસ્પતિ અંતઃસ્રાવ શું કરે? કે વનસ્પતિ અંતઃસ્રાવ છે એ 3 વસ્તુ લખવાની: વૃદ્ધિ, પછી વનસ્પતિનો વિકાસ, વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણીય પ્રતિચાર. પ્રતિચાર ખરો, પણ કેવો પ્રતિચાર? તો કે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચાર. પર્યાવરણીય પ્રતિચારનું સંકલન કરે છે. જો એના શબ્દો છે એ બધા એકદમ વિચિત્ર છે, પણ યાદ રાખવા પડશે. વનસ્પતિ અંતઃસ્રાવ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચારનું સંકલન છે એ કરે છે. સંકલન કરવા માટે 3 વસ્તુ: વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચાર. પછી લખવાનું કે તેના 2 પ્રકાર છે. વનસ્પતિ અંતઃસ્રાવ છે, વનસ્પતિ અંતઃસ્રાવના 2 પ્રકારો હોય છે. બંને પ્રકારો વિશે આપણે જોઈએ. બંને પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે એ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. પ્રકાર નંબર 1. પ્રકાર નંબર 1 ની અંદર છે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. એટલે આ પહેલો, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવની અંદર 3 અંતઃસ્રાવોનો સમાવેશ થાય. 3 અંતઃસ્રાવોની અંદર આપણે પહેલો અંતઃસ્રાવ લઈએ. તો પહેલો અંતઃસ્રાવ છે એની અંદર આપણે લઈએ ઓક્સિન. એનું નામ ઓક્સિન છે, પણ ઓક્સિન એમ લખાય છે. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન 3 એની અંદર આવે. પહેલો આપણે ઓક્સિન, નામ યાદ રાખવાનું, ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન. તો પેલો ઓક્સિન. તો ઓક્સિન કામ શું કરે? તો પહેલા તો એ ઉત્પન્ન ક્યાં થાય, બરોબર. ઉત્પત્તિ અને કાર્ય એ પહેલા લખવાનું. તો પહેલા મુદ્દાની અંદર કે ઓક્સિન છે એ પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થાય. પ્રરોહાગ્ર એટલે પ્રકારની ટોચ ઉપર, પ્રરોહાગ્રમાં એ ઉત્પન્ન થાય છે, બરોબર છે. અને કાર્ય શું કરે છે? તો કે કોષની લંબાઈ વધારે છે. કોઈ પણ કોષ હોય એ કોષની લંબાઈ વધારે. કોષની લંબાઈ વધારે એટલે અંગની લંબાઈ વધે. અંગની લંબાઈ વધે એટલે વનસ્પતિના શરીરની લંબાઈ વધે છે. એટલે કોષની લંબાઈ છે એ વધારે છે, એ એનું કાર્ય છે.
એ કોષની લંબાઈને એ વધારે. ત્યાર પછી ઓક્સિન છે એનો બીજો મુદ્દો, બરોબર, કે જ્યારે વનસ્પતિ, આ વિશિષ્ટ મુદ્દો છે કે વનસ્પતિની કોઈ એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન છે એ જે બીજી બાજુએ પ્રકાશ ન પડતો એ બાજુથી એ પ્રસરણ પામે, બરોબર છે. જ્યારે વનસ્પતિની એક બાજુથી પ્રકાશ પડે, જ્યારે એ મુદ્દો લખવાનો કે જ્યારે વનસ્પતિ છે એની એક બાજુથી જ્યારે પ્રકાશ પડે ત્યારે ઓક્સિન શું કરે, તો કે ઓક્સિન છે એ પ્રકાશ ન પડતો હોય એવી બાજુ, એટલે કે બીજી બાજુ એ પ્રસરણ પામે છે. ખબર પડી? એક બાજુથી આમાંથી પ્રકાશ પડતો હોય તો બીજી બાજુ, વનસ્પતિની એક બાજુથી જ્યારે પ્રકાશ પડે, બરોબર છે, ત્યારે ઓક્સિન ક્યાંથી પ્રસરણ પામે, તો કે ત્યારે ઓક્સિન છે એ પ્રકાશ ન પડતો હોય તે બાજુએથી પ્રસરણ પામે. એટલે બીજી બાજુ થઈ ગઈ ને, પ્રકાશ ન પડતો હોય, બરોબર, તે બાજુથી પ્રસરણ પામે છે, તે બાજુ છે ત્યાંથી એ પ્રસરણ પામે. એના કારણે શું થાય, એ બધો ઓક્સિજન ભેગો ક્યાં થાય, તો કે જ્યાં પ્રકાશ ન પડતો એ જગ્યાએ ભેગો થાય. એને કારણે શું થાય કે જે બાજુએ પ્રકાશ પડતો નથી તેવા પ્રરોહાગ્રના કોષની વૃદ્ધિ થાય, બરોબર. જે બાજુ પ્રકાશ પડતો નથી એ બાજુના પ્રરોહની વૃદ્ધિ થાય. જો આખું ઊંધું છે, બરોબર છે, પ્રકાશ પડતો નથી જે બાજુએ એ બાજુ એ પ્રસરણ પામે, બરોબર, અને પ્રકાશ ન પડતો એ બાજુ પ્રસરણ પામે, એટલે એના કોષની લંબાઈ છે એ પ્રરોહની લંબાઈ ક્યાંથી થાય, તો કે પ્રકાશ ન પડતો હોય તેવા પ્રરોહની વૃદ્ધિ છે એ થાય છે, અથવા તો લંબાઈ વધે છે. કારણ કે ઓક્સિજન ક્યાં વયો ગયો, તો કે પ્રકાશ ન પડતો હોય એ બાજુ વયો ગયો અને એની પાછળની સાઈડમાં વયો ગયો, પાછળની સાઈડમાં વયો ગયો એટલે આ બાજુની સાઈડની વૃદ્ધિ થાય. એટલે આપણે પ્રકાશ અનુવર્તનમાં આવ્યું ને કે વનસ્પતિ છે એ પ્રકાશ તરફ વળતી શા માટે જોવા મળે, તો કે આવી ઊંધી પ્રક્રિયા થાય છે, બરોબર. આખી પ્રક્રિયા ઊંધી છે એટલે સમજો કે પ્રકાશ ન પડતો એ બાજુએ પ્રસરણ પામે. એટલે છેલ્લા ત્રીજા મુદ્દાની અંદર લખવાનું કે પ્રકાશ ન પડતો હોય તેવા પ્રરોહની, લખવાનું કે આથી પ્રકાશ ન પડતો હોય, બરોબર, પ્રકાશ ન પડતો હોય તેવા પ્રરોહની વૃદ્ધિ થાય છે. પ્રરોહની વૃદ્ધિ થાય, પણ કેવા પ્રરોહની, તો કે જે બાજુ પ્રકાશ ન પડતો હોય એવા પ્રરોહની વૃદ્ધિ થાય છે. અને છેલ્લા મુદ્દાની અંદર આપણે કહી દેવાનું કે વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે એ આથી જોવા મળે કે આથી કોઈ પણ વનસ્પતિ છે એ શું થાય છે, તો કે પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. પ્રકાશ તરફ વળતી જોવા મળે એનું કારણ દાખલા તરીકે અહીંયા આપણે કહેવાનું હમણાં જે શીખી ગયા એ કે પ્રકાશાનું વર્તન, કે પ્રકાશાનું વર્તન એટલે પ્રકાશ તરફ વનસ્પતિ છે એ આપણને વળતી જોવા મળે. બરાબર. હવે આપણે બીજો અંતઃસ્રાવ જોઈએ. વનસ્પતિનો બીજો અંતઃસ્રાવ જિબ્રેલિન. જિબ્રેલિન છે એની એક રસપ્રદ વાર્તા છે કે જાપાનના વૈજ્ઞાનિકોએ ડાંગરના છોડની અંદરથી ચટ્ટાપટ્ટાવાળી ફૂગ જોઈતી. ફૂગની અંદરથી જિબ્રેલિન છે એની શોધ કરી. જેમાં જિબ્રેલિન હતો એ છોડની વૃદ્ધિ થઈ હતી, જેમાં નહોતો એની વૃદ્ધિ અટકી હતી. તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે. એક જ વાક્ય જિબ્રેલિનની અંદર લખવાનું કે પ્રકાંડની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિમાં એ મદદ કરે છે. એક જ વાક્યની અંદર આવે છે. આમ ઘણું બધું આવે છે પણ ભવિષ્યમાં આવશે. સાઇટોકાઇનિન. સાઇટો એટલે કોષ, કાઇનિન એટલે વિભાજન. તો જે જગ્યાએ વનસ્પતિના જે ભાગમાં ઝડપી કોષ વિભાજન એકદમ ઝડપી થતું હોય, બરોબર, એટલે ઝડપી કોષ વિભાજન વાળા જેટલા વિસ્તારો છે એની અંદર એ જોવા મળે છે. ઝડપી કોષ વિભાજન વાળા વિસ્તારોની અંદર જોવા મળે છે. એટલે એનું કારણ શું થયું, તો કે કોષ વિભાજન પ્રેરનાર છે. આપણા માટે એ પ્રશ્ન છે, બરાબર, કે કોષ વિભાજન પ્રેરનાર વનસ્પતિ અંતઃસ્રાવનું નામ આપો. આપણે આપી દેવાનું સાઇટોકાઇનિન. વનસ્પતિમાં ઝડપી કોષ વિભાજન ક્યાં થાય, તો કે બીજ અને
ફળ, તો આ બીજ અને ફળ છે એમાં એ વધુ માત્રામાં જોવા મળે છે. એ આપણો પછીનો મુદ્દો. ઝડપી કોષ વિભાજન વાળા વિસ્તારોમાં જોવા મળે. કોષ વિભાજન પ્રેરણા છે, બીજ અને ફળ એમાં વધુ માત્રામાં જોવા મળે છે અને ત્યાં ઝડપી વિભાજન થતું હોય છે. ત્યાર પછી હવે બીજું એ આવ્યું છે વૃદ્ધિ અવરોધક. અત્યારે જે આપણે જોતા હતા એ વૃદ્ધિ પ્રેરક જોતા હતા. હવે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તો વનસ્પતિના વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવની અંદર આમ તો બે છે, પણ આપણને એક જ આપ્યો. એટલે આપણે એક વિશે ભણવાનું. એનું નામ છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ. એટલે થોડીક બોલવાની પ્રેક્ટિસ કરવી, પછી લખવાની કરવી. નવું છે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડ છે એના વિશે વાત કરી. એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે. કીધું ને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે. તો પહેલા જ મુદ્દામાં લખવાનું કે તે શું કરે છે, તો કે વનસ્પતિની વૃદ્ધિ છે એ વૃદ્ધિને અવરોધે છે. આખું વાક્ય લખવાનું કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે અને તેની અસરથી વનસ્પતિના જે પર્ણો હોય છે એ કરમાઈ જાય છે. વનસ્પતિના પર્ણો કરમાઈ જાય છે અને ખરી પડે છે. એક ફાયદો એ થાય છે જ્યાં નથી લખ્યો કે ફળ જે એ ફળને પાકવા માટે, મીઠા થવા માટે ને રસાળ થવા માટે પણ એબ્સિસિક એસિડ ઉપયોગી છે. બરાબર, એ અગત્યનું છે. નકર કોઈ દી કોઈ ફળ પાકે નહીં. તો જોતા હોય કેરીની સિઝન અત્યારે હોય, કેરી છે એ આંબા ઉપર પાકી ગઈ હોય અમુક કેરી. હવે ત્યાં આગળ એબ્સિસિક એસિડે કાર્ય કર્યો અને આપણે ઘરે લઈ આવી તો ગરમી રાખવી પડે ને કોથળા મૂકવા પડે ને છાપા મૂકવા પડે. ઝાડવા ઉપર એમનેમ પાકી જાય. શા માટે? એબ્સિસિક એસિડ અને ઇથિલિન બે અંતઃસ્રાવો છે. એ વૃદ્ધિ અવરોધક છે પણ ફળોને પાકા, મીઠા, રસાળ બનાવે. આપણે અહીંયા આગળ એક જ મુદ્દો લખવાનો કે પર્ણો કરમાઈ જાય. તો વનસ્પતિના અંતઃસ્રાવો સુધી આપણે રાખીએ. હવે પછીનો પ્રાણી અંતઃસ્રાવનો આપણે પછી જોશું. બરાબર, અત્યારે આપણે જોઈ લઈએ આની અંદર કંઈ જોવા જેવું હોય તો. ઓકે. Types of tropism in plants. The term tropism refers to a plant biological ability to move by itself in response to various forms of external stimuli. Types of tropism in plants: phototropism, geotropism, hydrotropism, thigmotropism, and chemotropism. Phototropism. The movements shown by plants with respect to stimuli of light is called phototropism. The shoot is positively phototropic, and so it grows in the direction of light. Shoots show positive phototropism but negative geotropism. Geotropism. The movements shown by plants with respect to stimuli of gravity is called geotropism. Roots are positively geotropic. Roots show positive geotropism, positive hydrotrophism. Hydrotrophism. The movements shown by plants with respect to stimuli of water is called hydrotrophism. Thigmotrophism. The movements shown by plants with respect to stimuli of touch is called thigmotrophism.
Chemotrophism. The movements shown by plants with respect to stimuli of chemicals is called chemotrophism. Nastic movement. Nastic movements are non-directional responses to stimuli. It is not like trophism. The touch-me-not plant or Mimosa pudica is a herb whose leaves go limp and droop when we touch, but reopens later. Photonastic movement. Photonastic movement refers to the movement in response to light. Plant growth hormones. There are 5 major types of phytohormones or plant growth substances which are involved in the control and coordination in plants. Auxins, gibberellins, cytokinins, abscisic acid, ethene, ethylene. Auxins are synthesized at the shoot tip and help the cells to grow longer. When light is coming from one side of the plant, auxin diffuses towards the shady side of the shoot. This concentration of auxin stimulates the cells to grow longer on the side of the shoot which is away from light. Thus, the plant appears to bend towards light. Gibberellins. These promote cell enlargement and cell differentiation in plants in the presence of auxins. These also promote growth in stems and fruits. These also induce parthenocarpy, that is, the formation of seedless fruits without fertilization in many plants. Cytokinins. These promote cell division and occur in greater concentration in areas of rapid cell division, such as in fruits and seeds. They help in breaking the dormancy in seeds and buds. These delay the aging in leaves and also promote the opening of stomata. Abscisic acid. It promotes the dormancy in seeds and buds and thereby inhibits growth. It also promotes the closing of stomata and thus affects wilting of leaves. It also promotes the falling of leaves, abscission. Ethene or ethylene. It promotes growth and ripening of fruits. It helps in breaking the dormancy in buds and seeds. It stimulates the formation of separation layer, abscission zone in leaves, flowers, and fruits. It promotes yellowing of leaves.